નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? હું પરમાર હાર્દિક ગીતાંજલિ વિદ્યાલય વતી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કાલે આપણે આંકડાશાસ્ત્ર વિષયની અંદર જે પહેલું ચેપ્ટર છે બરોબર, માહિતીનું નિરૂપણ, એની અંદર છેલ્લે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો શરૂ કર્યા હતા ને, ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. તેમાં સૌથી પહેલું આપણે જોયું હતું કે ગૌણ માહિતીના પ્રકાશિત પ્રાપ્તિદાનો. શું? પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. જેમાં આપણે જોઈ ગયા કે સરકારી પ્રકાશનો જેવી સંસ્થા કે CSO, NSSO, ICAR આવી અલગ અલગ સંસ્થાઓ શું છે, માહિતી પ્રકાશિત કરે છે. કેવી માહિતી? તો કે જથ્થાબંધ ભાવનો સૂચકાંક, આયાત નિયાતના આંકડા, કે આયાત નિકાસના આંકડા, જન્મ મરણના આંકડા, કૃષિ વિષયક આંકડા, વસ્તી ગણતરીને લગતા પરિબળોની માહિતી આપે છે. પછી બીજું હતું કે અર્ધ સરકારી પ્રકાશનો, બરાબર. ત્રીજું હતું આંતરરાષ્ટ્રીય પ્રકાશનો જેવા કે યુનો, IMF, ILO વગેરે માહિતી પ્રકાશિત કરે છે. ચોથું કે સંશોધક સંસ્થાના અહેવાલો, એટલે કે અટીરા સંસ્થા, PRL સંસ્થા, બરાબર. પછી ભાવનગરમાં આવેલી આ સંસ્થા, પછી IEG ન્યૂ દિલ્હીમાં આવેલી સંસ્થા, આ બધાને આપણે ચર્ચા કરી હતી. અને છેલ્લે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચર્ચા કરી હતી. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે વેપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો. એ કોઈ વેપારી સંસ્થા છે, બરાબર, એ પોતાનું પ્રકાશન બહાર પાડે તો જોઈએ તો કે ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું જનરલ ઇકોનોમિક ટ્રેડર્સ. શું આપ્યું? જનરલ ઇકોનોમિક ટ્રેડર્સ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા પ્રકાશિત થતું જનરલ ધ ચાર્ટર્ડ એકાઉન્ટ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જનરલ ટ્રેડ રિવ્યૂ. એટલે કે અલગ અલગ જે વેપારી અને વ્યવસાયિક સંસ્થાઓ છે જેવી કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, તો આ શું છે? તો કે વ્યવસાયિક સંસ્થા છે. પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ, તો કે વ્યવસાયિક અને સંસ્થા છે. પછી આપેલું છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ, તો કે વેપારી સંસ્થા છે, જે અલગ અલગ પ્રકારના પ્રકાશનો બહાર પાડે છે. તો કે ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ છે, બરાબર, ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, તો એ કયું? તો કે ઇકોનોમિક ટ્રેડર્સ નામનું પ્રકાશન અથવા સામાયિક બહાર પાડે છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ છે, એ ધ ચાર્ટર્ડ એકાઉન્ટનું પ્રકાશન બહાર પાડે છે. અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ, તો એ શું? ટ્રેડ રિવ્યૂ નામનું પ્રકાશન બહાર પાડે છે. તો આવી વેપારીની વ્યવસાયિક સંસ્થા અલગ અલગ પ્રકારના પ્રકાશનો બહાર પાડે છે. પછી તે કે વર્તમાન પત્રો અને સામાયિકો. તો કે વર્તમાન પત્રો અને સામાયિકો તો તમને ખબર છે, રોજે રોજ અલગ અલગ પ્રકારની માહિતી પ્રકાશિત કરવામાં આવે છે ને. તેમાં જે અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વેપાર, રમતગમત જેવા ક્ષેત્રો માટેની માહિતી ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, બરાબર, એટલે કે રમતગમતની માહિતી હોય, અર્થશાસ્ત્રને લગતી માહિતી હોય, વાણિજ્ય કે વેપારને લગતી માહિતી હોય, એ ઇકોનોમી એન્ડ ટ્રેડ નામનું જે સામાયિક છે, કયું છે? ઇકોનોમી એન્ડ ટ્રેડ નામનું સામાયિક, બરાબર, કે ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ વીકલી, બરાબર છે, પોલિટિકલ વીકલી એટલે EPW. પછી કોમર્સ, બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ જેવા અલગ અલગ જે વર્તમાન પત્રો છે, એટલે કે ન્યૂઝપેપર છે, છાપાઓ છે અથવા સામાયિકોમાંથી આવી અલગ અલગ માહિતી મેળવી શકાય છે. તો આ પણ ગૌણ માહિતી માટેનું અગત્યનું પ્રાપ્તિ સ્થાન કહેવાય. કે ગૌણ માહિતી મેળવવાના જે પ્રાપ્તિ સ્થાનો છે એમાં પણ આ એક મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે. તો આ બધું કેવું હતું? તો કે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો હતા ને. હવે જોઈએ બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો.
કે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ગૌણ માહિતી કે સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી કે અમુક સંસ્થાઓ છે એ માહિતી મેળવે છે પરંતુ એનું પ્રકાશન કરતી નથી, પરંતુ વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરેલી બિન પ્રકાશિત માહિતી આંતરિક અહેવાલમાંથી માહિતી મેળવી શકાય છે. કે સંસ્થાએ જે માહિતી મેળવેલી છે એમના હેતુ માટે, એમના ઉદ્દેશ માટે એ માહિતી પ્રકાશિત કરતી નથી. જો તમારે એ માહિતી જોતી હોય તો તમારે એમને વિનંતી કરવી પડશે અને વિનંતી અને અરજી કરવી પડશે અને એમને યોગ્ય લાગશે તો એમનો જે અહેવાલ હશે, માહિતીનો આખો અહેવાલ હશે, એમાંથી તમને શું કરશે, એ માહિતી આપશે. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું કે કામદારોનો પગાર, તેઓ કેટલા સમયથી નોકરી કરે છે, તેમનું શૈક્ષણિક સ્તર, ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ, જુદી જુદી યુનિવર્સિટીના PhD મહાનિબંધ વિશેની માહિતી. તો આ શું, આ બધી પ્રકાશિત માહિતી હોતી નથી. તમે કોઈ પણ સંસ્થામાં જાઓ અને તમે એમ કહો કે તમે કર્મચારીને કેટલો પગાર આપો છો, તે માહિતી આપશે નહીં. તો તમે વિનંતી કરો કે અમારે આનો ઉપયોગ અમારા હેતુ માટે જ કરવાનો છે, તો એ તમને શું કરશે, માહિતી આપશે. કે કેટલા સમયથી નોકરી કરે છે, એ માહિતી પ્રકાશિત કરે છે? ના, એ પ્રકાશિત કરતી નથી. એમના શિક્ષણનું સ્તર કેટલું છે, એવી માહિતી પ્રકાશિત કરે છે? ના, એવી માહિતી પણ પ્રકાશિત કરવામાં આવતી નથી. ખાનગી કંપનીમાં અને જાહેર કંપનીમાં કેટલા મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ થયું, એ માહિતી પણ પ્રકાશિત કરવામાં આવતી નથી. તો આવી બધી માહિતી જે તે સંસ્થાને તમે વિનંતી કરીને મેળવી શકો છો, એમને વિશ્વાસમાં લઈ મેળવી શકો છો કે તમારા દ્વારા જે કાંઈ માહિતી આપવામાં આવશે એનો અમે ગેરરસ્તે ઉપયોગ કરશું નહીં, એટલે એનો અમે ખોટો ઉપયોગ કરશું નહીં, એવો તમે એને વિશ્વાસમાં લો અને એવી વ્યક્તિને કે સંસ્થાને એવું લાગે તો તમને એ માહિતી જરૂર આપશે. તો આ તો ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો, પ્રકાશિત અને બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ તો કે આ ચેપ્ટરની અંદરનો આપણો છેલ્લો મુદ્દો શું છે, છેલ્લો મુદ્દો કે ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવી પડતી અથવા રાખવી જોઈતી સાવચેતી. કે તમે ગૌણ માહિતી લેવ છો બીજી કોઈ સંસ્થા પાસેથી, તેના ઉપયોગ દરમિયાન તમારે અમુક સાવચેતી ફરજિયાત રાખવી પડે છે. બરોબર છે ને, કે ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન તમારે અમુક સાવચેતી રાખવી પડે છે. કેમ કે જે સંસ્થાએ માહિતી મેળવેલી છે એ એમના પોતાના અંગત હેતુ માટે, પોતાના ધ્યેય માટે અથવા એના ધ્યેયને અનુરૂપ મેળવેલી હોય છે. બરાબર, તો એ પ્રમાણે તમારે પણ સાવચેતી રાખીને એનો ઉપયોગ કરવો પડશે. એટલે કે ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા કાળજીપૂર્વક ચકાસણી કરવી જોઈએ કે આવી માહિતી ખામીયુક્ત તો નથી ને. તમે જે સંસ્થા પાસેથી માહિતી મેળવો છો, બરાબર, એ માહિતી તમને આપી તો એ ખામીવાળી તો નથી ને, અપૂરતા નિદર્શનના કદવાળી તો નથી ને, એટલે કે અધૂરી માહિતી નથી ને. ઘણીવાર એવું થાય, આપણને જે માહિતી આપે એ આપણને ખોટી માહિતી આપે, અધૂરી માહિતી આપે, ખામીવાળી માહિતી આપે, અથવા તો આપણા તપાસના હેતુ સાથે બંધ બેસતી ન પણ હોય. આવા સંજોગોમાં તમે જે કાંઈ ગૌણ માહિતીનો ઉપયોગ કરશો તો તમને સાચી માહિતી મળશે નહીં, અને તમે જે ધ્યેય માટે, જે હેતુ માટે આ માહિતીનો ઉપયોગ કરી રહ્યા છો એ ધ્યેય સિદ્ધ થવાનું નથી. આવી અયોગ્ય ગૌણ માહિતી આંકડાકીય પૃથ્થકરણ માટે અને તેના પરથી તારણો મેળવવા માટે અને તેનું અર્થઘટન કરવા માટે ઉપયોગી બની શકતી નથી. જો તમે આવી માહિતીનો ઉપયોગ કરશો, એના આધારે માહિતીનું તમે જે અર્થઘટન કરશો, બરોબર છે, એના પર તમે માહિતી જે સમજશો તો એ તમને સાચું પરિણામ આપશે નહીં. જે કાંઈ અર્થઘટન આવશે એ હંમેશા ખોટું જ આવશે.
જો માહિતી ખામીયુક્ત વાળી હોય, અપૂરતી હોય અથવા અધૂરી હોય અથવા તો આપણા તપાસના હેતુ સાથે બંધ બેસતી ન હોય તો આપણને શું સાચી માહિતી મળશે નહીં. ઉદાહરણ આપું તો કે આપણે જોતું હોય કે કર્મચારીના શિક્ષણનું સ્તર અને આપણને કંપની જે માહિતી આપે એમાં શિક્ષણના સ્તરની માહિતી જ નહીં હોય તો થાય ને એવું. આપણે શું જોતું છે કે કોઈ એક કારખાનામાં કામ કરતા કર્મચારીના શિક્ષણનું સ્તરની માહિતી જોતી છે. બરાબર, સંસ્થાએ આપણને બધી માહિતી આપી પરંતુ એ માહિતીની અંદર કર્મચારીના શિક્ષણનું સ્તર લખેલું નહીં હોય તો, અથવા તો લખ્યું છે પણ એવું લખે ભણેલા અને અભણ બે જ લખેલું હોય. બરાબર, એક તો શિક્ષિત લખ્યું અને એક લખ્યું હોય અશિક્ષિત, તો આપણને કેમ ખબર પડશે કે આપણા શિક્ષણનું સ્તર કેટલું, કે કેટલા કર્મચારી 5 ધોરણ પાસ છે, કેટલા કર્મચારી 8 ધોરણ પાસ છે, કેટલા કર્મચારી પ્રાથમિક પાસ છે, કેટલા કર્મચારી માધ્યમિક પાસ છે, કેટલા કર્મચારી 12 પાસ છે, કેટલા કર્મચારી કોલેજ કરેલી છે, એ આપણને ખબર પડશે નહીં. તો આ શું છે, આપણને ખામીયુક્ત માહિતીમાં હોય ને એમાં ખાલી શિક્ષિત ને અશિક્ષિત જ લખ્યું છે. બરાબર, તો આવી આપણને માહિતી જે મળશે ખામીવાળી મળશે અને એના આધારે તમે જે કાંઈ અર્થઘટન કરશો એ સાચું મળશે નહીં. હવે જો કે ગૌણ માહિતીની અંદર કઈ કઈ સાવચેતી રાખવી પડે, તો કે સૌથી પહેલું આપેલું છે કે ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલાં માહિતી કોણે મેળવી છે, ક્યાંથી માહિતી મેળવી છે તે ખાસ જોવું જોઈએ. સૌથી પહેલાં તમે શું જોશો કે માહિતી જે છે બરાબર એ કોણે મેળવેલી છે, કઈ જગ્યાએથી મેળવેલી છે, આ તમારે ખાસ જોવું જોઈએ. કે જે સંસ્થા એવી માહિતી મેળવેલી છે એને કેવી રીતે મેળવી, રૂબરૂ તપાસ કરીને મેળવેલી છે કે પરોક્ષ મેળવેલી છે. બરાબર, પરોક્ષ મેળવેલી છે તો જે તે કર્મચારીને શું પ્રશ્નાવલી મોકલેલી છે કે કર્મચારીને એમને પૂછેલું છે કે માહિતી કઈ રીતે મેળવવામાં આવી છે, ક્યારે મેળવવામાં આવી છે, કોણે મેળવી છે અને ક્યાંથી મેળવેલી છે, અને ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાનગી સંસ્થા દ્વારા તૈયાર કરેલી અહેવાલમાંથી લેવાયેલી માહિતી ઓછી વિશ્વસનીય હોય છે. શું કામ, જે ખાનગી સંસ્થાઓ જે હશે બરોબર છે એની માહિતી કેવી છે તો કે ઓછી વિશ્વસનીય હોય છે. શું કામ, કેમ કે ખાનગી સંસ્થાઓ પોતાના ધ્યેય માટે જ માહિતી મેળવશે બરોબર છે, કારણ કે એમને જેટલી જોઈતી હશે એટલી જ માહિતી મેળવશે, બીજી વધારાની માહિતી મેળવતી નથી. ને આપણા ધ્યેય અમે વાત કરી તેમ કે ખાનગી કંપનીના કર્મચારીને એમ જ માહિતી મેળવશે કે કેટલા શિક્ષિત ને કેટલા અશિક્ષિત, પરંતુ આપણે શું માહિતી જોતી હતી, આપણે એમ માહિતી જોતી હતી કે કેટલા કર્મચારી પ્રાથમિક શિક્ષણ મેળવેલું છે, કેટલા કર્મચારી માધ્યમિક શિક્ષણ મેળવેલું છે, કેટલા કર્મચારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવેલું છે, કેટલા કર્મચારી કોલેજ કરેલી છે. તો ખાનગી સંસ્થા આવી આપણને માહિતી આપશે જેમાં શિક્ષિત ને અશિક્ષિત જ લખ્યું હોય તો આપણને શું માહિતી કેવી મળે, ઓછી વિશ્વસનીય મળે ને. કારણ કે ખાનગી સંસ્થાઓ પોતાના પૂર્વગ્રહ અને વિચારસરણી અનુસાર માહિતી એકત્ર કરતી હોય છે. શું હોય છે, એક તો એમનો પૂર્વગ્રહ હશે બરોબર, કે એમને જે માહિતી જોતી છે એમનો પૂર્વગ્રહ અને એમની જે વિચારસરણી છે એ મુજબ જ માહિતી ભેગી કરે છે. એટલે ઘણીવાર એવું પણ થાય કે આપણા ધ્યેયને અનુરૂપ માહિતી ન પણ હોય બરોબર છે. બીજું આપ્યું છે કે ગૌણ માહિતી મેળવવાનો હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ. બીજો મુદ્દો જોઈએ તો કે અભ્યાસના હેતુ સાથે સુસંગત. શું આવશે બીજો મુદ્દો, અભ્યાસના હેતુ સાથે સુસંગત. એટલે આપણને જે ગૌણ માહિતીનો ઉપયોગ કરીએ છીએ એ આપણા અભ્યાસ સાથે સંકળાયેલી હોવી જોઈએ. તે તમને માહિતી આપે કે કર્મચારીના વજન અને ઊંચાઈની માહિતી લઈ જાઓ, પરંતુ આપણે એનો અભ્યાસ જ નથી કરવાનો. આપણે એમ કીધું કે આપણે કર્મચારીના આર્થિક ધોરણ વિશે, એમના જીવન ધોરણ વિશેની અમને માહિતી આપો કે આર્થિક રીતે સદ્ધર છે કે નહીં એની માહિતી આપો. અને કંપની આપણને એવી માહિતી આપે ખાનગી સંસ્થા કે એમના વજન ઊંચાઈની માહિતી છે, એમના શિક્ષણના સ્તરની માહિતી છે, તમારે જોતી હોય તો લઈ જાઓ. એ માહિતી આપણે ઉપયોગ આવશે ના, આપણે તો જીવન ધોરણની માહિતી જોતી છે. તો
તો ગૌણ માહિતી મેળવવાનો જે હેતુ છે આપણા અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ કે આપણા જે વ્યક્તિનો અભ્યાસ કરવાનો છે, જે લોકોનો અભ્યાસ કરવાનો એના અનુરૂપ જ માહિતી મેળવવી જોઈએ, એનાથી વિરુદ્ધ માહિતી મેળવવી જોઈએ નહીં. અન્યથા આવી માહિતી બિનઉપયોગી બની જાય છે. આવી માહિતી તમે તોય મેળવશો તો એને તમે યોગ્ય ઉપયોગ કરી શકતા નથી. બરોબર. ત્રીજું કે એકત્રિત કરેલી માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ. બરાબર. કે માહિતી જે છે ત્રીજો મુદ્દો શું આવશે? માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ. થશે ને આવો મુદ્દો? બરાબર. દાખલા તરીકે આપણે એમ કીધું કે કર્મચારીના પગાર ધોરણ વિશેની અમને માહિતી આપો. બરાબર. અત્યારની કયું વર્ષ ચાલે છે? તો કે અત્યારે વર્ષ ચાલે છે 2021. કયું ચાલે છે અત્યારે? 2021. બરાબર. તો હું એમ કહું કે મને અત્યારે કર્મચારીના પગાર ધોરણની માહિતી આપો અને મને 2001ના કર્મચારીના પગાર ધોરણની માહિતી આપે તો શું થશે? માહિતી ખૂબ જ જૂની છે ને. શું છે? માહિતી ખૂબ જ જૂની છે, જેના લીધે બરાબર માહિતી શું થઈ? આના લીધે ખૂબ જ જૂની છે, તેથી અત્યારના સમયગાળા સાથે બંધ બેસતી હોવી જોઈએ. બરાબર. મેં એમ કીધું કે કર્મચારીના પગાર ધોરણ વિશેની માહિતી આપો 2021ની, અને એમને મને 2011ના કર્મચારીના પગાર ધોરણની માહિતી આપશે તો માહિતી કેવી રીતે? ખૂબ જ જૂની છે ને. બરાબર. કેમ કે ત્યારે જે કર્મચારીનો પગાર છે એટલો પગાર કર્મચારી હશે ના, એનાથી વધારે હશે ને. બરાબર છે. એટલે માહિતી આપણે જે મેળવી ગૌણ માહિતી કેવું છે કે અત્યારના સમયગાળા સાથે બંધ બેસતી હોવી જોઈએ. દાખલા તરીકે અનાજ, સોનું, પેટ્રોલ વગેરેના ભાવ. બરાબર. હું એમ કહું કે અનાજનો ભાવ તો પહેલાં તો 20 કિલો 100 રૂપિયા તો 2001ની અંદર તો કેટલું જૂનું થયું. હું એમ કહું કે 1990ની અંદર સોનાનો ભાવ 2000 રૂપિયા તો કેટલું જૂનું થયું. હું એમ કહું કે 2000ની સાલમાં પેટ્રોલનો ભાવ 30 રૂપિયા જ હતો. તો અત્યારના સમય સાથે બંધ બેસતી છે. કેમ કે મેં વાત જે કરી કેટલી છે તો કે 20 વર્ષ પહેલાંની વાત કરી, અને અત્યારે એના ભાવમાં શું વધારો થઈ ગયો ને, થશે ને. તો અત્યારના પરિસ્થિતિ પ્રમાણે શું છે, એના ભાવમાં કેટલોય તફાવત છે. એટલે આપણે આના જે ભાવ લેવીશું એ શું કહીશું? અત્યારના સમયગાળા મુજબના લેવા પડશે. બરોબર છે. ચોથું કે ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલાં માહિતીનું કાર્યક્ષેત્ર શું છે, તે કયા વિસ્તાર માટે એકત્રિત કરવામાં આવેલ છે, અને તેમાં વપરાયેલા પદોની વ્યાખ્યા જાણી લેવું જોઈએ. એટલે કે કીધું કે એનું માહિતીનું કાર્યક્ષેત્ર, એક તો શું આવશે? માહિતીનું કાર્યક્ષેત્ર. બરોબર છે. બીજું શું આવશે? વિસ્તાર, કે કયા વિસ્તારમાંથી લીધેલી છે, અને અંદર જે શબ્દોનો ઉપયોગ થયો છે એ પદોની વ્યાખ્યા પણ જાણી લેવી જોઈએ. પછી જ ગૌણ માહિતીનો ઉપયોગ કરવો જોઈએ. કે ગૌણ માહિતીનો તો ઉપયોગ કરો તો માહિતીનું કાર્યક્ષેત્ર શું છે, કે કયા વિસ્તારમાંથી માહિતી મેળવેલી છે, બરાબર, કેટલા પ્રમાણમાં મેળવેલી છે, બરાબર, પછી કયા વિસ્તારમાંથી મેળવેલી છે, બરાબર, કેવી રીતે મેળવવામાં આવી છે, બરાબર, અને અંદર જે કાંઈ શબ્દોનો ઉપયોગ થયો છે એ શબ્દોનો અર્થ શું થાય. બરાબર. કેમ કે બધાય અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ શબ્દોનો અર્થ કરતા હોય છે. તો આ બધાની માહિતી તમારે પહેલાં મેળવી લેવી જોઈએ, પછી જ તમારે ગૌણ માહિતીનો ઉપયોગ કરવો જોઈએ, જેથી તમને સાચું અર્થઘટન કરી શકો. પછી પાંચમું કે સીધી અગણિત કરેલ માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. એટલે કે અંદાજિત માહિતી, કોઈ કે અંદાજ મૂકીને માહિતી મેળવેલી હોય ને, તો એ અંદાજિત માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. કેમ કે અંદાજિત માહિતીમાં સાચી માહિતી તો હોતી નથી, એ તો ખાલી અંદાજ લગાવેલો હોય છે. એટલે કે સીધી અગણિત માહિતીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કેમ કે અંદાજ ઉપર માહિતી મેળવેલી હોય તો એ તમને ઉપયોગી થવાની નથી. આવી આ ગણિત કરેલ માહિતી ક્યારેય ખોટી રીતે ગણતરી કરી ઉપજાવેલી હોય છે. કેમ કે અંદાજ તો ગમે તે રીતે મૂકી શકાય ને, અને ગમે રીતે ગણતરી કરી શકાય, ખોટી ગણતરી કરીને પણ અંદાજ મૂકી શકાય. બરાબર. તો આવી અંદાજિત જે માહિતી હશે એ તમને ઉપયોગી થવાની નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? સમજાય છે ને?
અને છેલ્લો કે કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલી તે જાણી લેવું જોઈએ. કેમ કે માહિતી એકત્રિત કરવાની અલગ અલગ રીત તો છે. જેમાં પ્રાથમિક તપાસ તો એ વ્યક્તિએ કરી જ છે. આપણે તો ગૌણ માહિતી લઈએ છીએ, તો પ્રાથમિક માહિતી કઈ રીતે મેળવેલી છે? પ્રત્યક્ષ તપાસ દ્વારા, પરોક્ષ તપાસ દ્વારા, પ્રશ્નાવલી દ્વારા, ટપાલ દ્વારા પ્રશ્નાવલી, આગણક દ્વારા પ્રશ્નાવલી, આમાંથી કઈ રીતનો ઉપયોગ કરીને માહિતી એકત્રિત કરવામાં આવેલી છે? શું કહેશું? કઈ રીતનો ઉપયોગ કરી માહિતી એકત્રિત કરેલી છે તે જાણી જ લેવું જોઈએ, જેથી સંશોધન કરતાં તે રીતના લાભ ગેરલાભથી વાકેફ થાય. બરાબર, તમે જે રીત તમે હશે તેના તમને લાભ ગેરલાભની જાણકારી મળશે ને. કેમ કે જો બધાના લાભ અને ગેરલાભ આપણે જોઈ ગયા. પ્રત્યક્ષ તપાસ હતી તો એના અમુક લાભ હતા, અમુક ગેરલાભ હતા. પરોક્ષ તપાસ હતી તો એના અમુક લાભ હતા, અમુક એના ગેરલાભ હતા. ટપાલ દ્વારા પ્રશ્નાવલીના લાભય હતા, ગેરલાભય હતા. બરોબર છે. પછી હતું આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત, એના અમુક લાભય હતા, અમુક ગેરલાભ હતા. જો બધાનો એક એક લાભ અને એક એક ગેરલાભ કહી દો તો કે જો પ્રત્યક્ષ તપાસ છે તેમાં સાચી અને વિશ્વસનીય અને સચોટ માહિતી મળે છે, આ એનો લાભ હતો. તો એનો ગેરલાભ શું હતો? કે જ્યારે વિશાળ ક્ષેત્ર હોય ત્યારે આ રીત વધારે ખર્ચાળ પડે છે. બરાબર, આ એનો શું થઈ ગયું? ગેરલાભ. અને જો પરોક્ષ તપાસ છે તો એનો લાભ કે જ્યારે વિશાળ ક્ષેત્ર હોય તો આ રીત તમને વધુ ઉપયોગી છે, આ એનો લાભ હતો. બરોબર છે. તો કે પછી એનો ગેરલાભ શું? કે જ્યારે સામેવાળો વ્યક્તિ બરોબર એ આળસુ હોય તો એના લીધે આપણને સાચો જવાબ મળશે નહીં, આ એનો શું હતો? ગેરલાભ હતો. પછી પ્રશ્નાવલીની રીત જે બે હતી તો કે ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને આગણક દ્વારા પ્રશ્નાવલી. તો કે ટપાલ દ્વારા પ્રશ્નાવલીનો એક લાભ હતો. શું? તો કે જ્યાં આપણે વ્યક્તિગત સંપર્ક કરી શકતા નથી ત્યાં આ રીતે એટલે કે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતે માહિતી મેળવી શકીએ છીએ, આ એનો લાભ હતો. એનો ગેરલાભ શું? કે જો ઉત્તરદાતા જેની પાસેથી માહિતી મેળવવાની છે એ અશિક્ષિત હોય ને લખતા વાંચતા આવડતું ન હોય તો આપણે ટપાલ દ્વારા જે પ્રશ્નાવલી મોકલી એના જવાબ લખીને મોકલી શકશે નહીં, આ એનો શું હતો? ગેરલાભ હતો. પછી કે આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત, તેનો લાભ શું? કે આગણક રૂબરૂ જાય છે, જાતે પ્રશ્નો પૂછે છે અને પોતાના હસ્તાક્ષર દ્વારા માહિતી મેળવે છે. એટલે ક્યારેક પૂરક અથવા તો વધારાની પણ માહિતી મેળવી આપે છે, તો એનો લાભ હતો. અને મોટા પ્રમાણમાં વિશાળ ક્ષેત્રમાં આગણકોની પસંદગી કરવી ખર્ચાળ બને. ક્યારેક એવું પણ થાય કે નિષ્ણાત આગણકો આપણને ન પણ મળે, તો આ એનો શું હતો? ગેરલાભ હતો. એટલે જો મેં તમને બધી રીતના એક એક લાભ અને એક એક ગેરલાભ કહી દીધા. એટલે કે સૌથી પહેલાં તમે ગૌણ માહિતીનો ઉપયોગ કરો છો તો કે કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલી છે, જે રીતે માહિતી એકત્રિત કરેલી હોય તો એના લાભ અને ગેરલાભ વિશે પણ તમારી પાસે માહિતી હોવી જોઈએ. ગૌણ માહિતીનો યોગ્ય લાભ પ્રાપ્ત કરવા માટે ઉપર મુજબના લક્ષણો જે છે એનો ઉપયોગ કરવો જોઈએ. સાવચેતી રાખીને ગૌણ માહિતીનો તમારે શું કરવો પડે છે? ઉપયોગ કરવો પડશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જોઈએ એકવાર બીજી વખત. તો કે સૌથી પહેલો કે માહિતી કોણે મેળવેલી છે, ક્યાંથી માહિતી મેળવેલી છે, બરોબર છે. અને ખાનગી સંસ્થાએ માહિતી મેળવેલી હશે એ કેવી હોય છે? ઓછી વિશ્વસનીય હોય છે, કારણ કે તેમણે પોતાના પૂર્વગ્રહ અને વિચારસરણી અનુસાર માહિતી મેળવેલી હશે. બીજું કે ગૌણ માહિતી આપણા અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. ત્રીજું કે માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ, એટલે કે અત્યારના સમયગાળા સાથે બંધ બેસતી હોવી જોઈએ. ચોથું, માહિતીનું કાર્યક્ષેત્ર શું છે, એનો વિસ્તાર શું છે, માહિતી અંદર જે શબ્દો વપરાયેલા છે એ શબ્દોની વ્યાખ્યા શું છે, શબ્દોનો અર્થ શું છે એ પણ તમારે જાણી લેવું જોઈએ. તે સીધી આ ગણિત કરેલી માહિતીનો ઉપયોગ ન કરવો જોઈએ. અને છેલ્લું, કઈ રીત દ્વારા માહિતી મેળવેલી છે એ રીત જાણી અને એના લાભ અને ગેરલાભથી તમારે માહિતી મેળવવી જોઈએ. તો આ તો ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતી.
બરોબર છે વિદ્યાર્થી મિત્રો। હવે જોઈએ આપણે સ્વાધ્યાયની અંદર તો કે તમને વિકલ્પો અને એક વાક્યના પ્રશ્નો પાકા ચોપડામાં લખવાનું કીધેલું હતું। એ જો વિભાગ સી જો તો એમાં જો આ વ્યાખ્યા ચાલી ગઈ, કોષ્ટક અને ક્રાઉડે આપેલી આંકડાશાસ્ત્રની વ્યાખ્યા, માહિતી શું છે, પ્રશ્નાવલી શું છે, બિન પ્રકાશિત માહિતી, ચલ લક્ષણ, ગુણધર્મ, પછી જો ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ, ગુણાત્મક અને સંખ્યાત્મક માહિતી વચ્ચેનો તફાવત, પ્રાથમિક માહિતીના ઉદાહરણ, પ્રશ્નાવલીની રીત, ટપાલ દ્વારા પ્રશ્નાવલી, આગણક દ્વારા પ્રશ્નાવલી, બરોબર છે, બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાંથી ગૌણ માહિતી મેળવવાની વર્ણન, આંકડાશાસ્ત્રના ઉપયોગ। ટૂંકમાં જે પ્રશ્નો તમારે પાકા ચોપડામાં લખાઈ ગયા હોય એ પ્રશ્નો નથી લખવાના, બાકીના જે પ્રશ્નો બાકી છે સ્વાધ્યાયના એ બધા જ પ્રશ્નો તમારે પાકા ચોપડામાં લખવાના છે। અને ખાસ તો વિભાગ સી તો ફરજિયાત લખવાનો છે। હોમવર્કમાં શું છે તમારે, હોમવર્કની અંદર તો કે વિભાગ સી તમારે લખવાનો છે અને જે પ્રશ્નો બાકી છે પાકા ચોપડામાં એ પ્રશ્નો પણ તમારે લખવાના છે। બરોબર વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો અને ખાસ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આના પછીના લેક્ચરની અંદર આપણે જે બીજું જો કોણ છે પીસી મહાનોબિસ છે ને એની માહિતી આપેલી છે। હવે પછીના લેક્ચરની અંદર આપણે જે બીજું ચેપ્ટર છે માહિતીનું નિરૂપણ, બરોબર, એ શરૂ કરીશું। વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો, ઘરે રહો, ખુશ રહો, સુરક્ષિત રહો। જય હિન્દ, જય ભારત।